મહર્ષિ વેદવ્યાસ રચિત ગરુડ મહાપુરાણમાં કયું કર્મ કરવાથી કયું ફળ મળે છે તે આપણે આ વિડીયોમાં સાંભળશું. તો ચોરી અને લૂંટફાટનું શું ફળ આપણને યમલોકમાં યમ આપે છે તે આ વિડીયોમાં આપણે સાંભળીએ. તો ચોરી કરવી અઘોર પાપ છે. ચોરી અનેક પ્રકારની હોય છે. ધનની, માલ સામાનની ચોરી કરવી, લૂંટફાટ કરીને વટેમાર્ગુઓને લૂંટી લેવા, જાનોને લૂંટવી, નવવધુઓને લૂંટવી, નિર્બળ લોકોને ખૂનની ધમકી આપીને તેમની માલમત્તા ખૂંચવી લેવી, નિરાધાર બનાવી નાણાં માલસામાન લઈ પછી અમન ચમન કરાવવાનું મોટું પાપ ગણ્યું છે. આવો પાપોના ફળ સ્વરૂપ મૃત્યુ પછી યમદૂતોને હાથે અનેક યાતના ભોગવવી પડે છે. તે ભૂલશો નહીં. બસ આવી જ રીતે ગરુડ પુરાણમાં કયા કર્મ કરવાથી કયું ફળ મળે છે તે સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ પણ કરજો. ધન્યવાદ.